જય ભીમ, નમો બુદ્ધાય, જય મૂળ નિવાસી, જય જોહાર। આજે સમાજના લાખો લોકોએ પોતાના સ્ટેટસમાં રાખ્યું બાબા સાહેબના પરિનિર્વાણ દિવસે કોટી કોટી વંદન, શ્રદ્ધાંજલિ, નમન। શું આ કરવાથી જાતિવાદથી છુટકારો મળી જશે? શું આ કરવાથી મનુવાદથી છુટકારો મળી જશે? નહીં। એના માટે યોગ્ય દિશા, યોગ્ય વિચાર અને યોગ્ય સંગઠનના માધ્યમથી જો આપણે આગળ વધીશું તો અને તો જ આપણે સફળ થઈ શકીશું। જેટલા સુધી અવાજ અને વાત પહોંચે છે એ લોકો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો। એવું કહે છે લોકો, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા। હું કહું છું, एसएसडी में मिशन नहीं देखा तो कुछ नहीं देखा। आज अवसर छे, आज अवसर छे एसएसडी ने ओळखवानो, एसएसडी ने पामवानो, एसएसडी में जोड़ावानो अने ए मुजब कार्य करवानो। एसएसडी शुं छे ए ओळखवुं तो पड़शे ने। केटलाकना मनमा प्रश्नो होय, आटला बधा संगठनो, आमा जावू क्या, आमा जावू क्या? तो समाज ने मारी विनंती छे, आ मुद्दा ने ध्यान थी सांभळे, समझे, आपोआप निराकरण आवी जशे। केटला बधा संगठनों नो जवाब आपना महापुरुषो ज्योतिबा फूले आपे छे। एमणे जे संगठन बनाव्या हता ने एमां बाबा साहेबे काम नथी कर्युं। बाबा साहेबे जे संगठनो बनाव्या था एमां काशीराम साहेबे काम नथी कर्युं। आ जवाब अहींयाथी मळे छे, क्यांय विचारवा जवानी जरूर नथी। शा माटे महापुरुषोए एमां काम न कर्युं? तो के जे महानायके आ विचार बनाव्यो तो, आ संगठन बनाव्युं तो, एमां आ महानायक हता त्यां सुधी खूब सारी रीते समाजमां विचार बीज रोपवानुं काम थयुं। पण जेवा महानायक मृत्यु पामे एटले आ संगठनना पद अने होद्दाधारी लोको, प्रमुख होय, उपप्रमुख होय, खजानची होय, तो बीजा समाजना लोकोने बनवानुं मन थाय के नहीं? हूँ पण बनूं प्रमुख, हूँ पण बनूं खजानची। आम ने आम बनवामां झगड़ा थाय, संगठनो तूटे, मिशन साइड मारे, फाळा उघरावવાનું ચાલુ થાય, સમાજનું શોષણ ચાલુ થાય। તમે અલગ અલગ તાલુકા જિલ્લામાંથી આવો છો, ફાળા ઉઘરાવનાર કેટલા બધા લોકો અને સંગઠનો છે। આવા કેટલા લોકોમાંથી મનુવાદ દૂર થયો ભાઈ? આવા કેટલા લોકો બાબા સાહેબની 22 પ્રતિજ્ઞાઓને માને છે ભાઈ? આ વિચારવાનું કે નહીં? तो आ विचार बीज आ संगठन मांथी मळे छे। फोटा, स्टेज, कुर्सी, अहींया 30, 40, 50 माणसो बेठा होय, एटला मांथी एक पण ने आंबेडकरवादनो अखबर न होय। मनुवादी टीला टपका मनुवादी नायकोने मानता होय अने अहींया बेसी स्टेज बनावी हारतोरा करे अने अहींया फोटा मूल निवासी महानायको अने महानायिकाओना नाना नाना देखाय अने आ जीवता कपूतो एना खूब मोटा फोटा अहींया राखी अने जो समाज सामे रजू थाय तो समाजे विचारवानुं रे के महानायको तो आमां क्यांय देखाता नथी। महानायकोने तो शोधवा पड़शे, एना विचारने तो शोधवा पड़शे। एटले खूब लांबा वर्षोना मनोमंथन पछी नक्की कर्युं के भाई पद, होदा, फंड फाळा, स्टेज, खुर्शी, नाम, फोटा, आ बधुं छे ने ई संगठनने तोड़े छे। आ बधुं छे ने ई विचारधाराने आगळ वधारतुं नथी। एटले महापुरुषो पासेथी प्रेरणा लई अने 2006 मां आ संगठन નું નિર્માણ કરી અને બે જ વાત
કામ કરવાની બે જ વાત, ટ્રિપલ ટી અને ફિલ્ડ. તમે અલગ અલગ તાલુકા જિલ્લામાંથી આવ્યા છો, શું ત્યાં પોતાના ટિફિન ટાઈમ અને ટિકિટથી શું ત્યાં સતત દોડીને મનુવાદ મુક્ત સમાજ નિર્માણ કરવાનું કામ થાય છે? એસએસડી સિવાય ક્યાંય જોવા નહીં મળે. એસએસડી સિવાય ક્યાંય જોવા નહીં મળે. તો આ મહાપુરુષોનું કામ છે. કાંશીરામ સાહેબની વાત છે, રાજનીતિ ચલે યા ના ચલે, सरकार बने या ना बने, सामाजिक परिवर्तन का काम कभी रुकना नहीं चाहिए. स्वयं सैनिक दल 2006 થી કોઈ પણ પ્રકારના પદ, હોદ્દા, ફંડ, ફાળા, સ્ટેજ, ખુરશી, નામ, ફોટા આનો મોહ રાખ્યા વગર ગામડે ગામડે 22 પ્રતિજ્ઞાઓને માનતો સમાજ તૈયાર કર્યો છે. નાનકડું બુદ્ધમય ભારત તૈયાર કર્યું છે. બુદ્ધ વંદના બોલતો સમાજ તૈયાર કર્યો છે. બૌદ્ધ સંસ્કાર કરતો સમાજ તૈયાર કર્યો છે. આને સંગઠન કહેવાય, આને વિચારધારા કહેવાય. અને આવનાર કાર્યક્રમો 2026 માં ભોપાલ, 2027 માં બેંગલુરુ, 2028 માં મુંબઈમાં આજે બુદ્ધમય ભારતનું નાનું એવું ચિત્ર છે ને, એ મહેનત કરી 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 ટ્રિપલ ટી થી, ફિલ્ડ થી અને દેશમાં બુદ્ધમય ભારત બનશે. મનુવાદનો નાશ થવાની ત્યાંથી શરૂઆત થશે. અને છેલ્લી વાત, આ સંગઠનનો પરિચય મગજમાં બેસાડી લેજો. રાતે વિચાર કરજો કે મારે ક્યાં રસ્તે જવું જોઈએ. કોઈ પણ આવે બાબા સાહેબનું નામ લઈને, બાબા સાહેબનો ફોટો લઈને, આવો ભાઈ આવો, આમ ન ચાલે. આમ મિશન ન હોય. આ ભગત વેડા કહેવાય. બાબા સાહેબ કે મુझे ભક્ત નહીં અનુયાયી चाहिए. તો અનુયાયી લેવા ક્યાં જવા? આ અહીંયા મળે. જો તમારે જાતિવાદથી છુટકારો જોતો હોય, જો તમારે મનુવાદથી છુટકારો જોતો હોય, જો તમારે આઝાદી જોતી હોય, આજે ઘરે જઈ સવારે પહોંચો એટલે પોતાના ઘરમાંથી મનુવાદનો સફાયો કરી નાખજો. પોતાના ઘરમાંથી મનુવાદનો સફાયો કરી નાખજો. દેશમાંથી આપોઆપ થઈ જશે. અને એના માટે તમે બધા પોતાના ટિફિન ટાઈમ અને ટિકિટ થી આવ્યા ને, કાલે ઘરે જઈ અને આ કામ જો ચાલુ કરી દીધું ને, સાંભળનાર બધાએ જો આ કામ ચાલુ કરી દીધું ને, તો ગટરમાં માણસ નહીં મરે, વરઘોડો નહીં અટકે, કર્મચારીને જય ભીમ બોલતા શરમ નહીં આવે. પણ આ કામ કરવું પડશે. તન ના રંગાયો, રંગાયો જોગી કપડા, ખાલી કપડા પહેરી લેવાથી કઈ મેળ પડશે નહીં. આટલી મારી વાત છે. જય ભીમ, નમો બુદ્ધાય, જય જોહાર, જય મૂળ નિવાસ.